અથાણાં તો તમે ઘણા બનાવ્યા હશે, પણ આ કાચી કેરી અને તીખા મરચાંનું અથાણું ક્યારેય નહીં બનાવ્યું હોય. આ અથાણું એટલું ટેસ્ટી બને છે ને કે શાક વગર રોટલી સાથે ખાવાની પણ ખૂબ જ મજા પડે છે. તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ. કાચી કેરી મરચાંનું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 2 કાચી મોટી કેરી લઈ લીધી છે અને તેની સાથે જ 15 લીલી મરચી લીધી છે. અહીંયા મેં તીખી મરચી લીધી છે. જો તમને અથાણું વધારે તીખું ના ભાવતું હોય ને તો થોડી તીખાસવાળા જ મરચાં લેવા, પણ જો તીખી મરચી ઉમેરી હશે ને તો તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. એટલે તીખી અથવા તો મોરા મરચાં તમે તમારા ટેસ્ટ મુજબ ઉમેરી શકો છો. અને હવે આપણે આ જે કાચી કેરી લીધી છે તેને નાના ટુકડામાં કટ કરી લેશું અને તેમાં વચ્ચે જે ગોઠલી અથવા તો ગોઠલીવાળો જે જાડો ભાગ હોય ને તેને કાઢી લેશું. આ રીતે બધી જ કેરીના ટુકડા થઈ જાય ત્યાર પછી અહીંયા મેં મેન્યુઅલ જે દોરીવાળું ચોપર આવે ને તે ચોપર લીધું છે. તેમાં સમય તેટલી કેરી ઉમેરી દઈશું. અહીંયા જો તમારી પાસે આ રીતે મેન્યુઅલ ચોપર ના હોય તો ઇલેક્ટ્રિક ચોપર વાપરી શકો છો અને એ સિવાય હાથની મદદથી એકદમ બારીક ટુકડામાં કેરીને કટ પણ કરી શકો છો. હવે આ ચોપરની મદદથી આપણે કેરીને ચોપ કરીશું. કેરીને ચોપ કર્યા પછી ઢાંકણ ખોલીને જોઈએ તો અહીંયા જોઈ શકાય છે કે કેરી સરસથી ચોપ થઈ ગઈ છે, પણ અમુક કેરીની જે છાલ હોય તે આ રીતે રહી ગઈ છે. તો તેને ચપ્પુની મદદથી નાના નાના ટુકડામાં કટ કરી લેશું અથવા તો તે છાલ તમે કાઢી પણ શકો છો. અને હવે આ ચોપ કરેલી કેરીને એક બાઉલમાં કાઢી લેશું અને ફરીથી ચોપરમાં આપણે જે મરચી સાઈડમાં રાખી હતી તે દાંડલી કાઢેલી મરચીને આ રીતે નાના ટુકડા કરીને ચોપરમાં ઉમેરીશું અને તેની સાથે જ બાકી રહેલી કેરી પણ ઉમેરી મરચી અને કેરીને પણ આપણે ચોપ કરી લેશું. કેરી અને મરચી બરાબર ચોપ થઈ જાય ત્યાર પછી આપણે અથાણા માટેનો મસાલો તૈયાર કરીશું. તો તેના માટે કોઈ પણ એક વાસણમાં 1 ટીસ્પૂન વરિયાળી, 1 ટીસ્પૂન આખા ધાણા, 1 ટીસ્પૂન આખું જીરું, 1 ટેબલસ્પૂન જેટલી આ રીતે મેં મેથીના બોરો લીધો છે. મેથીનો બોરો ના હોય તો આખી મેથી પણ તમે લઈ શકો છો. તેની સાથે જ 1 ટેબલસ્પૂન રાઈનો બોરો લીધો છે. રાઈનો બોરો એટલે કે રાઈના કુરિયા લીધા છે. જો તમારી પાસે આ રાઈના કુરિયા ના હોય તો તેની જગ્યાએ તમે આખી રાઈ પણ લઈ શકો છો. અને તેની સાથે 4 થી 5 મરીના દાણા ઉમેરી આ બધી જ વસ્તુને ગેસની સ્લો ફ્લેમ ઉપર બધા જ મસાલા સરસથી ગરમ થઈને તેની થોડી થોડી સુગંધ આવવા લાગે ત્યાં સુધી શેકીશું. અહીંયા આ મસાલાને સતત હલાવવા ખૂબ જ જરૂરી છે, નહીં તો જે મસાલા તળિયે હશે ને તે બળી જશે. એટલે આ રીતે સતત ચમચી વડે હલાવતા હલાવતા મસાલાને 2 થી 3 મિનિટ માટે શેકી લેશું. 2 થી 3 મિનિટ જેવું મસાલાને શેક્યા પછી મસાલાની મસ્ત સુગંધ આવવા લાગી છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈ મસાલાને એક પ્લેટમાં કાઢી ઠંડા થવા દેશું. અને હવે આ મસાલા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ફરીથી તે જ વાસણમાં 2 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ તેલને ગરમ કરીશું. અહીંયા મેં મગફળીનું તેલ લીધું છે. મગફળીના તેલની જગ્યાએ તમે મસ્ટર્ડ ઓઇલ એટલે કે રાઈનું તેલ પણ વાપરી શકો છો. અને હવે આ તેલને બરાબર રીતે ગરમ કરી લેશું. તેલમાંથી ધુમાડો નીકળવા લાગે અથવા તો તેમાં જીરું ઉમેરીને જીરું તળાય ત્યાં સુધી તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેશું. અને હવે આપણે જે બધા જ મસાલાને શેકીને સાઈડમાં રાખ્યા હતા તેને મિક્સી જારમાં લઈ તેનો પાવડર બનાવી લઈશું. હવે આ તૈયાર થયેલા મસાલાને કેરી અને મરચાં ચોપ કરીને સાઈડમાં રાખ્યા હતા તેમાં જ ઉમેરી દઈશું. અને તેની સાથે જ તેમાં 1/4 ટીસ્પૂનથી અડધી ટીસ્પૂન જેટલો હળદર પાવડર, અડધાથી 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અને ત્યાર પછી અહીંયા જે આપણે તેલ ગરમ કરીને સાઈડમાં રાખ્યું હતું ને તે પણ થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે આ તેલને પણ તેમાં જ ઉમેરીશું અને ત્યાર પછી આ બધા જ મસાલાને બરાબર રીતે મિક્સ કરીશું. બધા જ મસાલા બરાબર રીતે આપણે મિક્સ કરીએ ને ત્યારે જ તેની સાથે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું. અને હવે આ બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કરીશું. આ બધા જ મસાલા બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી જો તેમને એક વખત ટેસ્ટ કરી લેવું અને તેમાં કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તે તમે ઉમેરી શકો છો. જેમ કે કલર માટે લાલ મરચું પાવડર મને અહીંયા ઓછું લાગતું હતું તો થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. અને મીઠું ઓછું લાગતું હોય તો તમે મીઠું પણ ઉમેરી શકો છો.
બધી જ વસ્તુને બરાબર રીતે મિક્સ કર્યા પછી આપણું આ કેરી મરચીનું અથાણું તૈયાર છે. અહીંયા જોઈ શકો છો કે આ અથાણું કેટલું મસ્ત બન્યું છે. આ અથાણું તાજું પણ ખાવાની ખૂબ જ મજા પડે છે, પણ તેને એક દિવસ રાખ્યા પછી બીજા દિવસે ખાઈએ ને તો તે વધારે મજા આવે છે, કેમ કે ત્યારે બધા જ મસાલા કેરી અને મરચીમાં બરાબર રીતે એબ્ઝોર્બ થઈ જાય છે, જેના લીધે તેનો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. આ અથાણાને તમે કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝમાં 3 થી 4 મહિના માટે સ્ટોર કરી શકો છો. તો જ્યારે કેરીની સિઝન પૂરી થવા આવે ને ત્યારે તો ખાસ આ અથાણું બનાવીને રાખી દેજો, જેથી કરીને કેરીની સિઝન વગર પણ તમે આ અથાણું ખાઈ શકશો. અને આ અથાણું એટલું ટેસ્ટી બને છે ને કે એક વખત આ અથાણું બનાવશો ને પછી બધી જ કેરીની સિઝનમાં તમને આ અથાણું બનાવવાની ઈચ્છા થશે. તો તમે પણ આ અથાણું જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.